लिवर सोरायसिस एक एवो रोग के जेनो एलोपेथीमां लिवर ट्रांसप्लांट सिवाय कोई ज इलाज नहीं। ताजेतरमां ज महाराष्ट्रना भूतपूर्व मुख्यप्रधान विलासराव देशमुख पण आ ज बीमारीना कारणे निधन पाम्या। कारण के लिवर ट्रांसप्लांटनुं निदान थया पछीए दर्दीने मैच थाय तेवुं लिवर मळवुं ए पण एक मोटी समस्या छे। લીવર એ માનવ શરીરનું સૌથી મહત્વનું અંગ છે, જે ચયાપચયથી લઈને શરીરમાંથી વિનાશક તત્વો દૂર કરવા જેવા અગત્યના કાર્યો કરે છે અને આથી જ માનવીના લીવરને જો કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચે તો તેનું આયુષ્ય જોખમમાં મુકાય છે। લીવરને ભરખી જતો રોગ એટલે લીવર સોરાયસિસ। સોરાયસિસ એ લીવરને લગતો એવો રોગ છે કે જેની દવા એલોપેથીમાં આજ સુધી શોધાઈ નથી। લીવર ટ્રાન્સપ્લાન્ટ એ જ એનો ઇલાજ માનવામાં આવે છે। દર વર્ષે દુનિયામાં અંદાજે 6 લાખ લોકો અને ભારતમાં અંદાજે 1 લાખ લોકો લીવર સોરાયસિસની બીમારીમાં મોતને ભેટે છે। આજે ગુજરાતની કુલ વસ્તીના 2 થી 4% લોકો હિપેટાઇટિસ બી થી પીડાય છે। હિપેટાઇટિસ બી પાછળથી લીવર સોરાયસિસમાં અને કેન્સરમાં પરિણમવાની શક્યતાઓ છે। જો કે કેટલાક આયુર્વેદ તજજ્ઞોનો દાવો છે કે આયુર્વેદ પાસે આ રોગ સંપૂર્ણપણે મટાડવાના ઔષધો હાજર છે। लिवर सिरोसिस एवी बीमारी है कि एम स्केरिंग ऑफ लिवर टिश्यू थाय એટલે हेल्धी और सॉफ्ट लिवर टिश्यू હોય ને એની જગ્યાએ હાર્ડ टिश्यू આવી જાય એટલે લીવરના કોષ ધીરે ધીરે નાશ પામતા જાય અને એને કારણે લીવરનું ફંક્શન ડિસ્ટર્બ થાય। હવે ઇન જનરલ અત્યારે ગ્લોબલી એવું છે કે એ ડેવલપ થયા પછી એની કોઈ ટ્રીટમેન્ટ થઈ શકતી નથી। એમ રોકી જરૂર શકાય એને પણ એનો ઉપાય નથી થઈ શકતો। એટલે સરવાળ એવું આવે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે। પણ આટલા વર્ષોના આયુર્વેદના સંશોધન અને અનુભવને કારણે એક આશા એવી દેખાય છે કે આયુર્વેદના અમૃતતુલ્ય ઔષધો ચોક્કસ એમાં સારા પરિણામ આપી શકે છે। લીવર સોરાયસિસ થવાના ઘણા કારણો છે, પરંતુ સોરાયસિસ આયુર્વેદથી સંપૂર્ણપણે મટ્યો હોય તેવા ઉદાહરણો પણ છે। મારા મમ્મીને જ્યારે લીવર સોરાયસિસ ડાયગ્નાઇઝ થયું ત્યારથી અનુભવો બહુ સારા રહ્યા નથી। લગભગ 3-4 મહિનાની દવાઓ રિપોર્ટ્સની મેરેથોન પછી અંતે બિટવીન ધ લાઇન્સ એવો નિર્ણય આવ્યો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે। મીનવાઇલ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પ્રયત્ન થયા અને પછી કોઈ મિત્ર દ્વારા આયુર્વેદનો આમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે એ ખ્યાલ આવ્યો અને બાય ધ ગોડ ગ્રેસ કે 15 દિવસમાં ફક્ત આયુર્વેદિક દવાથી એટલું સારું પરિણામો અમને મળ્યા જે બટ ઓબ્વિયસ કે એમની લીવર એબડોમલ સોનોગ્રાફી અને લીવર ફંક્શન ટેસ્ટના આધારે ઓથેન્ટિકલી દેખાયું અને શરીરમાં પણ સ્ફૂર્તિ દેખાણી અને 6 મહિના પછીના રિઝલ્ટ તો તદ્દન ચોંકાવનારા છે અને અત્યારે એકદમ સરસ અને તંદુરસ્ત તદ્દન નિરોગી જીવન મારા મમ્મી જીવે છે। એલોપેથીની દવાઓ ચાલતી હતી તે છતાં પણ પપ્પાના પેટમાં 8 થી 10 લીટર જેટલું પાણી ભરાયેલું હતું જે દવાઓથી જતું નહોતું। આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી મને પણ આંચકો થાય, મને પણ સરપ્રાઈઝ થાય, આશ્ચર્ય થાય એવું થયું કે 20-25 દિવસમાં પાણી ઘટવા માંડ્યું અને ધીરે ધીરે એમ કરતાં કરતાં આજે લગભગ 12 મહિના થયા। બીજી બધી દવાઓ બંધ છે, એમની આયુર્વેદિક દવાઓ ચાલુ છે, એમના ડાયાબિટીસ છે, લીવર સિરોસિસ છે, આ બધું જ છે। તે છતાંય પપ્પા આજે એવી કન્ડિશનમાં છે કે અમે આશા મૂકી દીધેલી એ વ્યક્તિ આજે પોતાની જાતે પોતાનું કામ કરી શકે। આમ લીવર સોરાયસિસના દર્દીઓ માટે આયુર્વેદ આશાનું કિરણ લઈને આવ્યું છે, પરંતુ જરૂરી છે કે આ રોગની દવા નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવામાં આવે। ઈટીવી સમાચાર, અમદાવાદ।